હું છું કેમેરામેન છે તો અને આજે આપણે આવી ગયા સયારા પિક્ચરનું ઇન્ટરવ્યુ લેવા અને મારી હારી છે કેમેરામેન મેઢો અને મિત્રો કેમેરામેન પેલો આ બધા સયારા પિક્ચર જોઈને આવ્યો એનું આખું દેખાડી કેવી હાલતમાં છે તો મિત્રો ખતરનાક હાલતમાં છે આ બધા તો મિત્રો આપણે પેલું એનું ઇન્ટરવ્યુ લઈ લે જેમ કે એ જોઈ લ્યો મિત્રો એ ભયા અલ્યા શેટો રે ને પિક્ચર કેવું લાગ્યું આમ અલ્યા પિક્ચર અલ્યા શેટો રે અલ્યા પણ ભયા દુઃખ તો બધાને લાગે પણ તું એમ કે પિક્ચર કેવું લાગ્યું અલ્યા શેટો રે કે પાર્ટ મેલી છે અલ્યા ભયા ઈ તો રહેવાનું તો પિક્ચર માં કેવો હતો મી તો કો અલ્યા પિક્ચર માં તો રેડી હતું પણ ઈ રોતા તો ખબર ના પડી તો પ્રેમ ચકમ કરતા હશે એવું છે અલ્યા પણ ભયા તું એમ કે કેવું આમ જબરદસ્ત હતું કે આમ જોવો એમ અલ્યા તું પિક્ચર ની વાત મેલે મને અલ્યા મિત્રો જોઈ લો આ ભાઈને ખૂબ દુઃખ લાગી રહ્યું છે પિક્ચર વિશે જોઈને આપણે પાછું પૂછી લ્યો અલ્યા મને પિક્ચર નું દુઃખ નહીં તો આ પથરી દુખે છે પથરી દુખે છે તો મિત્રો જો આ પિક્ચર જોવા જાય છે કે શીખર પથરી દુખાડવા જાય છે કાંઈ ખબર પડતી નહીં એને તો પિક્ચર ને પથરી પથરી દુખાડવા જાય છે કઈ ખબર જ નહીં પડતી આ પિક્ચર જોવા જાય છે પથરી દુખાડવા જાય છે તો મિત્રો આપણે હવે આગળ એક બેઠા છે એનું ઇન્ટરવ્યુ લઈ લ્યો તો મિત્રો તમે જોઈ શકો છો આજકાલ જુવાનિયા પિક્ચર જોવા જાય છે 18 વર્ષવાળા પણ આ તો 80 વર્ષના એક ડોહોબા મળ્યા છે તો આપણે એનું પેલું ઇન્ટરવ્યુ લઈ લ્યો કેમ છે બા રામ રામ હા રામ રામ યા ગોમના અમે તો હેરવાના છે મારો ફોટો પાડો તમારો વિડિયો સારો જ છે અને હું શું કહું હા હા પિક્ચર જોવા જતા હુએ કયું પિક્ચર જોઈને સાયરન ફાયર હતું યાર સાયરન પિક્ચર છે બા હુએ એ હિન્દી પિક્ચર હતું ને એટલે મેં કીધું ગુજરાતી છે મેં પિક્ચર જોઈ આવું પણ આ તો હિન્દી એટલે મને કોઈ ખબર જ નથી પડતી મોય તો જો મિત્રો બાને કઈ ખબર નહીં પડી પિક્ચર જોવા જતા પણ બીજું કોઈ હેરો મને કઈ ખબર જ ના પડી એમાં પિક્ચરમાં આ તો જોવા જવાના માસ પડ્યા મને તો એવું હતું એમ હુએ પિક્ચર થી ફાઇટિંગ થતી હતી એ તો કઈ ખબર ગુજરાતી હોત તો ખબર પડે તો પણ હિન્દી હતી કઈ ખબર જ નહીં પડી પણ પિક્ચર જોવા છે કેમ જાય આટલી ઉંમર ઘરે પડ્યા જાવ તો એટલે મેં ગુજરાતી હોય મેં જોઈ આવું મને ખબર નથી કે હિન્દી હતું એવું હતું એમ હુએ તો મિત્રો આ બાને કઈ ખબર નહીં પડતી બા તો હવે આયરલ છે 90 વર્ષના કે 80 વર્ષના તો મિત્રો હવે આપણે એનું ઇન્ટરવ્યુ લઈ દીધું છે હવે આગળ જા ઓહો આ ભાઈ તો લેબડામાં ચડી ગયો છે એટલે એ બા આમ પૂછાની હાલત તો બહુ ખરાબ છે મિત્રો સયારા પિક્ચર જોઈ તો કેવી હાલત થઈ ગઈ છે આ ભાઈની તમે આ જોઈ લો મિત્રો હે આ ભાઈ તો કેવી હાલત ખરાબ થઈ ગઈ છે ચમ સડી ગયા દાડખામાં તો આપણે એમ પૂછો કે તમને પિક્ચર કેવું લાગ્યું છે સયારા પિક્ચર અલ્યા મો પિક્ચર જેવા કોઈ નહીં જો લા તો પણ માથે ભયા ચમ સડી ગયો છે ટોપો ખાવા નથી થવું ઉતરી ના આ પિક્ચર તો કાયમ આવે પણ મો ટોપો ખાવા નથી જો તો શું કરવા જોશે અલ્યા મો તે તમે ભાગવા જવાનો પણ હવે ઉતરી નથી કરતો ઓહો મિત્રો આપણે ખોટી જગ્યાએ આવી ગયા આપણે ને અહીંયા લાકડા ને કઈ લેવા જવા નહીં તું ભયા છોડી દેવાય હવે આપણે આગળ તો